Hello students, how are you everyone? I think all of you are very good and very good health of yours. Okay. Up till now we have learned the so many development models. Okay, that is sequential model and iterative model. Two model, linear equation, linear sequential model. Okay, that are two types of models, waterfall model and spiral model. Okay, V model, sorry, V model. And the iterative model there are uh, spiral model, iterative or incremental model, and this one third one that today we are going to learn, that is a prototype model. Okay, this in this session today we will split that whole lecture in two session, two part. Okay, after 15 or between 15 or 20 minutes there will be next session for these lectures, continue session for this lecture. Okay, so that let's continue with this prototype model. That first one, what is that prototype model? First one that we all of you know that prototype model is iterative model. Okay, prototyping model is a software development model in which prototype is built, tested and reworked until an acceptable prototype is achieved. Okay, prototype is one type of iteration. Okay, prototype continuously you have to do check building, testing and reworking. How much you have to iterate that, how many times you have to iterate that until you accept the achieved prototype final specification. Okay, that is the features or specifications that are a prototype. Okay, you can say that what is your specifications, what is your prototype, so that is both are the same thing. Okay, so you can uh, build, tested and rework your specifications until you reach your milestone of your specifications. Okay, જ્યાં સુધી તમે તમારા સ્પેસિફિકેશનનું ફાઇનલ આઉટપુટ તમને જે જોઈએ છે એક્સેપ્ટેડ આઉટપુટ ના મળે ત્યાં સુધી તમારે બિલ્ટ, ટેસ્ટેડ અને રીવર્ક એ કરતું જ રહેવાનું છે. તો ધેટ ઇઝ કોલ્ડ ધ પ્રોટોટાઇપ. એ પ્રોટોટાઇપ છે કે આ પ્રોટોટાઇપ સુધી આપણે નથી પહોંચ્યા ત્યાં સુધી તમારે આ કન્ટિન્યુઅસ વર્ક કરવાનો છે. એમાં ચેન્જીસ કરો, રીવર્ક કરો, બિલ્ડ કરો, ટેસ્ટ કરો, અગેન રીવર્ક કરો, એ કન્ટિન્યુઅસલી આ ફાઇનલ આઉટપુટ કરતું રહેવાનું છે. રાઈટ, સેમ વે કે તમે જ્યારે કોઈ પણ એક કોડ કરતા હોય, તમને કોડ તમારી રીતે ડેવલપ કરવા આપ્યો હોય તો ત્યારે તમને જે ડિફાઇન્ડ આઉટપુટ આપ્યું છે ધેટ ઇઝ યોર પ્રોટોટાઇપ. ઓકે, તમને જે આઉટપુટ આપ્યું છે કે પિરામિડ છે તો પિરામિડ તમને બતાવેલું છે, ધેટ ઇઝ યોર પ્રોટોટાઇપ. તમારે પિરામિડની પ્રમાણે ડેવલપ કરવાનો છે હોલ પ્રોગ્રામ. હવે એ પ્રોગ્રામ ક્યાં સુધી કરતું રહેવાનું છે, તો એ પ્રોગ્રામ તમે જ્યારે સ્ટાર્ટ કરશો ત્યારે તમે ફર્સ્ટ રો બિલ્ડ કરી લીધી છે, એનું પ્રોગ્રામિંગ થઈ ગયું છે, તો તમે શું કરશો, એ ફર્સ્ટ રોને બિલ્ડ કરી એને ટેસ્ટ કરશો, રન કરશો એટલે ચેક થશે કે હા પહેલી રો છે એ એઝ પર ધ રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે. ઓકે, ધેન રીવર્ક, સેકન્ડ રો ડેવલપ કરો, થર્ડ રો ડેવલપ કરો, અગેન એન્ડ અગેન યુ વિલ ડેવલપ અન્ટિલ યુ રીચ ધ ફાઇનલ આઉટપુટ. ઓકે, તો આવા પ્રોટોટાઇપ જે છે એ પ્રોટોટાઇપનું ફાઇનલ આઉટપુટ ના મળે ત્યાં સુધી તમારે એને રીબિલ્ડ કરતું જ રહેવાનું છે. તો ધેટ ઇઝ અ પ્રોટોટાઇપ બિલ્ડ્સ in prototype model. That is the main feature of prototype model. Okay, it also creates baseline to produce the final system or software. તમારે બેઝલાઇન તૈયાર કરવાની છે. આ જે બિલ્ડ, ટેસ્ટ, રીવર્ક છે એ તમારું ફાઇનલ ફેઝ નથી કે ફાઇનલ આઉટપુટ જનરેટ નથી કરતું. એ શું કરે છે, તો આ જે ત્રણ બિલ્ડ, ટેસ્ટ અને રીવર્ક છે, ત્રણ વસ્તુ તમે કન્ટિન્યુઅસલી કરો છો, એ વર્ક જે છે એ તમને બેઝલાઇન ક્રિએટ કરે છે, બેઝિક આઈડિયા આપે છે કે તમારે એકચ્યુઅલ પ્રોડક્ટ આવી રીતે કરવાનું છે. ઓકે, ધેટ મીન્સ કે તમે તમારો પ્રોટોટાઇપ ડિફાઇન કરી લ્યો છો. પિરામિડનો પ્રોટોટાઇપ છે એમાં તમારે ડિફાઇન કરવાનો છે, તો તમે શું કરો કે બેઝલાઇનમાં તમારી પાસે પિરામિડમાં 5 રોઝ છે તો તમે 5 રો ડિફાઇન કરવા માટે એનો બેઝ તૈયાર કરી લીધો કે 5 રો માટે તમે આઈ અને જેમાં આઈ ઇઝ ઇક્વલ 5 ને 4 ને 3 ને આ રીતે બની જાય છે.
ઓકે, હવે એને રિવર્સ ઓર્ડરમાં કરવાનું છે કે પહેલું કરવાનું છે, એ બેઝ લાઇન છે તમે ત્યાં પ્રોટોટાઇપમાં ડેઇલી ડિફાઇન કરી લીધી છે. પછી જ્યારે એને એકચ્યુઅલ ડેવલપમેન્ટમાં જાશો ત્યારે તમારે એમાં ખાલી વેલ્યુ ચેન્જ કરવાની રહે. ઓકે, તો એ તમારું બેઝ લાઇન છે. ઓકે, તો તમે તમારા પ્રોજેક્ટમાં પણ આ વસ્તુ કરી શકો. બેઝ લાઇન ક્રિએટ કરવાનું છે. તો શું કરવાનું છે કે બેઝિક જે ડિઝાઇન છે, ટેબલ છે, લેબલ્સ છે, એ ફિલ્ડ કેવા છે, એ બધા તમે રેડી કરી લો. તો તમે જ્યારે એકચ્યુઅલ ડિઝાઇનિંગમાં જાઓ ત્યારે તમારે એના માટે વિચારવાનું નથી. એટલે કે તમે ઓન પેપર ડિઝાઇન કરી લીધું હોય તો દેટ વિલ બી યોર બેઝ લાઇન. Okay, so that baseline will be created before the final system is produced. Okay, then next one, it works best in scenario where the project requirement are not known in detail. ઓલ રિક્વાયરમેન્ટ ગેધરિંગ જ્યારે કર્યું હોય ત્યારે ડિટેલમાં તમને કાંઈ ખબર નથી, પણ બેઝિક થોડું થોડું કીધું છે કે હા મારે આમાં આટલા આટલા પેજીસ બનાવવાના છે, તો તમે એટલા બેઝિસને બેઝલાઇન તૈયાર કરી લ્યો. પછી જ્યારે નવી રિક્વાયરમેન્ટ આવે ત્યારે તમારે ખાલી એમાં એડ જ કરવાનું રહે. રાઈટ, તો ધેટ મીન્સ કે એ તમને એક પ્રોજેક્ટનું બેઝિક સ્ટેજ જે છે એ પ્રોવાઈડ થઈ શકે. ઓકે, ઇટ ઇઝ એન ઇટરેટિવ ટ્રાયલ એન્ડ એરર મેથડ વિચ ટેક્સ પ્લેસ બિટવીન ડેવલપર એન્ડ ક્લાયન્ટ. ઓકે, કારણ કે તમે જે કાંઈ પ્રોટોટાઇપ ક્રિએટ કરશો એ પ્રોટોટાઇપ ક્લાયન્ટને બતાવવાનું છે. ક્લાયન્ટ કહેશે હા બરાબર છે, હવે આ રીતે જોવું છે, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. ધેન એન્ડ ધેન યુ કેન સ્ટાર્ટ ધ ફાઇનલ પ્રોડક્ટ. ઓકે, તો ધીસ આર ધ બેઝિક આઈડિયા ફોર ધ પ્રોટોટાઇપ, કે તમે એના પછી એ પ્રોટોટાઇપને ડિફાઇન કરી શકો છો. નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ અ ડાયાગ્રામ ફોર ધ પ્રોટોટાઇપ. પ્રોટોટાઇપ મોડેલમાં બે વસ્તુ થાય છે. પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, જે બેઝિક પ્રોટોટાઇપ આપણે રેડી કરવાનું છે, બેઝલાઇન રેડી કરવાનું છે, એ અહીંયાથી રેડી થાય છે. પહેલું સ્ટેપ, ધીસ પ્રોટોટાઇપ મોડેલ ઇઝ બેઝિકલી એસડીએલસી લાઈફ સાયકલ મોડેલ. ઓકે, તો એસડીએલસી લાઈફ સાયકલના સ્ટેજીસ તો આપણે ફોલો કરવાના જ છે. એમાં આપણે મોડલના ફીચર્સ છે એડ કરવાના છે. તો એ જ વસ્તુ અહીંયા આવી છે. રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરો છો, રાઈટ, એનાલિસિસ જે કરવું છે એની જગ્યાએ આપણે પ્રોટોટાઇપ છે એ મૂકી દીધું છે. અને પછી આ એનું સ્ટેજ છે એસડીએલસીનું ડિઝાઇન સ્ટેજ, કોડિંગ સ્ટેજ, ટેસ્ટિંગ સ્ટેજ અને મેન્ટેનન્સ ટેસ્ટ. અને પછી એને પાછું એમાં ઇટરેટિવ મોડલમાં જો મેન્ટેનન્સમાં કાંઈ ચેન્જીસ હોય તો ડિઝાઇનમાં જવાનું છે. ઓકે, તો ધીસ આર ધ બેઝિકલી requirement gathering. So these are the prototype development. Okay, that's why here I have shown this portion. That means this portion is for the prototype development. Okay, these three tasks we will define in this stage, that is build, test and rework. Okay, તો એ ત્રણેય ટાસ્ક છે એ અહીંયા થશે. રાઈટ, તો આ જે બાકીના જે છે સ્ટેજીસ છે એ તો આપણા એસટીએલસીના સ્ટેજીસ છે. અને આ એસટીએલસીના સ્ટેજીસ જે છે એ ઇટરેટિવ ડેવલપમેન્ટ છે. એટલે એક પછી એક ઇટરેટ છે એ કમ્પ્લીટ થશે અને કન્ટિન્યુઅસલી થશે. કારણ કે આ થઈ ગયું પછી આ થશે, આ થઈ ગયું પછી આ થશે. પછી મેન્ટેનન્સ જ્યારે આવે ત્યારે અગેન તમારે ડિઝાઇન ફેઝમાં જવું પડે, એનું પાછું કોડિંગ કરો, એનું ટેસ્ટિંગ કરો અને એનું મેન્ટેનન્સ કરો. ઓકે, તો ધીસ આર ધ બેઝિક આઈડિયા ફોર પ્રોટોટાઇપ મોડેલ. આ બેઝિક છે પ્રોટોટાઇપ મોડેલના, અને આ એના ફેઝિસ છે કે જે એસટીએલસી લાઈફ સાયકલના ફેઝિસ છે એના ઉપરથી જ આ ફેઝિસ છે એ પ્રોટોટાઇપના આપણે ડિફાઇન કર્યા છે. ઓકે, તો લેટ્સ ટેક ધ ફેઝિસ ઓફ ધેટ પ્રોટોટાઇપ મોડેલ. ઓકે, તો ફર્સ્ટ વન, phase 1, that is requirement gathering and analysis. That both things are done in the first stage, and that is also shown in this phase, that is requirement gathering and analysis. That both things we will do in this stage. ઓકે, પછી એનું પ્રોટોટાઇપ સ્ટેજ ચાલુ થશે. એટલે આ સ્ટેજમાં આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એનાલિસિસ બે વસ્તુ સાથે જ કરવાની છે. Okay, then first one, what we will do in this first requirement and gathering analysis. Requirement of the systems are defined in detail. ડિફાઇન ડિટેલમાં જેટલી ડિટેલ છે એટલી તમે ડિફાઇન કરી દેશો. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ યુઝર ઓફ ધ સિસ્ટમ આર આસ્ક્ડ ટુ નો વોટ ઇઝ ધેર એક્સપેક્ટેશન ફ્રોમ ધ સિસ્ટમ. એમાંથી તમે જો તમને કાંઈ લાગે છે ક્લાયન્ટ સાથે ઇટરેક્શન થશે, એનાલિસ્ટ અને ક્લાયન્ટનું ઇટરેશન થશે, ઇન્ટરેક્શન થશે, રાઈટ, તો ધેટ વિલ બી સિસ્ટમ યુઝર છે એને કાંઈ જરૂર પડે, યુઝર ઓફ ધ સિસ્ટમ આર આસ્ક ટુ નો ધ વોટ ઇઝ ધેર એક્સપેક્ટેશન ફ્રોમ ધ સિસ્ટમ. એટલે યુઝરને તમારે એને
પૂછવાનું છે કે તમારી બેઝિક એક્સપેક્ટેશન શું છે સિસ્ટમ માટેની. તમે જે સિસ્ટમ ડેવલપ કરવા માગો છો એમાં તમારી જે બેઝિક એક્સપેક્ટેશન જે હોય એ તમને કહી દો. જો તમને કાંઈ ડાઉટ હોય તો તમે યુ કેન ઇન્ટરેક્ટ વિથ યુઝર્સ. ઓકે, નાવ નેક્સ્ટ વન, ક્વિક ડિઝાઇન. ક્વિક ડિઝાઇન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રિલિમિનરી ડિઝાઇન, બેઝિક ડિઝાઇન. એટલે આપણે જે બેઝિક છે એ ડિઝાઇન ફેઝનો આઈડિયા લેવાનો છે. પછી એમાં ચેન્જીસ તો આવવાના જ છે, પણ બેઝિક તમારે એની જે ડિટેલ આપી છે રિક્વાયરમેન્ટની એના ઉપરથી જ આપણે કહેવાનું છે કે તમને આ ડિઝાઇન, આવી ટાઈપની ડિઝાઇન જોઈએ છે ને, એટલે આપણે ક્વિક રફ આઈડિયા એને આપી દેવાનો છે. ઓકે, અ સિમ્પલ ડિઝાઇન ઓફ ધ સિસ્ટમ ઇઝ ક્રિએટેડ. બેઝિક સિસ્ટમ જ, પછી એમાં એક્સ્ટ્રા જે એડ કરવાનું છે એને ફાઇન ટ્યુન કરવાનું છે, એ આપણે ફાઇનલ ડિઝાઇન ફેઝમાં કરીશું. ઓકે, તો અહીંયા બેઝિક આઈડિયા મળી જશે અને અહીંયાથી આપણો પ્રોટોટાઇપ સ્ટેપ ચાલુ થાય છે. ઇટ ઇઝ નોટ અ કમ્પ્લીટ ડિઝાઇન. એ જ આપણે કીધું કે ફાઇનલ ડિઝાઇનમાં તો ડિઝાઇન ઓફ SDLC લાઈફ સાયકલનો ડિઝાઇન ફેઝ તો આવવાનો જ છે ઇટરેટિવ ફેઝમાં, રાઈટ. જે વસ્તુ આપણે આગળ આમાં આપ્યું જ છે, રાઈટ. આ જે છે એ આ ક્વિક ડિઝાઇન છે અને આ જે ડિઝાઇન છે એ ફાઇનલ ડિઝાઇન છે અને એ આપણું SDLCના લાઈફ સાયકલ પ્રમાણે આવે છે, રાઈટ. તો એ ફેઝમાં તો આપણે જવાનું જ છે, એટલે આને આપણે ક્વિક ડિઝાઇન એટલે જ નામ આપ્યું છે. ઓકે, તો ધેટ વિલ બી ધ નેક્સ્ટ સ્ટેશન, that next ફેઝમાં. ઓકે, ઇટ gives a brief idea of the system to the system યુઝરને બ્રીફ આઈડિયા આપશે કે શું છે આખી સિસ્ટમ. ઓકે, then the quick design helps in developing the prototype. ક્વિક ડિઝાઇન છે એ પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે. પ્રોટોટાઇપનો આપણે જે 3 ટાસ્ક છે, બિલ્ડ, ટેસ્ટિંગ એન્ડ રીવર્ક, એમાંથી બિલ્ડ માટે ક્વિક ડિઝાઇન છે એ યુઝફુલ થશે પ્રોટોટાઇપને ડિફાઇન કરવા માટે. ઓકે, નાવ નેક્સ્ટ સેશન, નેક્સ્ટ ફેઝ, દેટ ઇઝ બિલ્ડ અ પ્રોટોટાઇપ. હવે પ્રોટોટાઇપ તમારે બિલ્ડ કરવાનું છે ડિઝાઇન ઉપરથી, રાઈટ. તો એ ડિઝાઇન જે મળી છે એના માટે કે બિલ્ડ આપણે આગળ જ હમણાં જોયું કે પ્રોટોટાઇપના 3 વર્ક છે, બિલ્ડ, ટેસ્ટિંગ એન્ડ રીવર્ક. તો એમાં બિલ્ડ જે છે એ પોર્શનમાં પ્રોટોટાઇપને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે કયા કયા પ્રોટોટાઇપ તમારે ક્વિક ડિઝાઇનમાંથી લેવાના છે. એકચ્યુઅલ પ્રોટોટાઇપ ઇઝ ડિઝાઇન બેઝડ ઓન ધ ઇન્ફોર્મેશન ગેધર્ડ ફ્રોમ ક્વિક ડિઝાઇન. તમે ઇન્ફોર્મેશન જે ગેધર કરી છે એનાથી તમે રફ આખું પેજ બનાવી લેશો, રફ ડિઝાઇન બનાવી લેશો. એના ઉપરથી તમારે પ્રોટોટાઇપ ડિફાઇન કરવાનું છે કે હા, આ ડિઝાઇનમાં આ સ્પેસિફિકેશન છે કે જે સ્પેસિફિકેશન મારે યુઝ કરવાનું થશે. ઓકે, તો એ અહીંયા તમારે આઈડેન્ટિફાઈ કરી અને એક આખો અલગથી એનો પ્રોટોટાઇપ સ્પેસિફિકેશન છે એ આપી દેવાના છે. ઇટ ઇઝ અ સ્મોલ વર્કિંગ મોડલ ઓફ ધ રિક્વાયર્ડ સિસ્ટમ. એક સિસ્ટમનું આખું નાનું વર્કિંગ મોડલ જ બની જશે કે જે તમારે ફાઇનલ બનશે એ તો વાસ્ટ બનશે, મોટું બનશે, રાઈટ. પણ બેઝિક આઈડિયા માટે તમે બેઝિક સ્પેસિફિકેશન્સ લઈ, બેઝલાઇન લઈને અને આખું વર્કિંગ તમે જોઈ શકો છો. પછી એમાં જેમ જરૂર પડે એમ નવા નવા પ્રોટોટાઇપ છે એ એડ કરાવી શકાય. નેક્સ્ટ વન, ઇનિશિયલ યુઝર ઇવેલ્યુએશન. ઓકે, ધ proposed system is shown to the client to a initial evaluation. હવે એને તમારે ટેસ્ટિંગ માટે, તો ટેસ્ટિંગ ક્યાં કરાવો, તો એ અહીંયા ફેઝમાં આવશે કે એ ટેસ્ટિંગ માટે તમે યુઝરને આ જે પ્રપોઝ સિસ્ટમ પ્રોટોટાઇપ સાથે બની ગઈ છે બેઝિક સિસ્ટમ બેઝલાઇન સાથે, એ તમે યુઝરને બતાવી દો, ક્લાયન્ટને બતાવી દો. ધીસ વન ઇઝ યોર એક્સપેક્ટેડ રિઝલ્ટ ઓર નોટ. ઓકે, તો એ વસ્તુ અહીંયા આ ફેઝમાં થશે. ઇટ હેલ્પ્સ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ ધ વર્કિંગ મોડલ. ઓકે, તમારી જો ક્યાંય એમાં એક પણ પ્રોટોટાઇપમાં એક સ્પેસિફિકેશન્સ કે એક પણ ફીચર્સ જો રહી જતા હોય બતાવવાના, તો એ વસ્તુ ત્યાં તમને ખબર પડી જશે. કમેન્ટ એન્ડ સજેશન્સ આર કલેક્ટેડ ફ્રોમ ધ કસ્ટમર એન્ડ પ્રોવાઇડેડ ટુ ધ ડેવલપર. ઓકે, હવે એમાં કાંઈ સજેશન્સ હોય કે એમાં કંઈ કમેન્ટ હોય કે એમાં કાંઈ સ્પેસિફિકેશન્સમાં ચેન્જીસ કરવાના છે તો એ કસ્ટમર પાસેથી ભેગા લઈ અને એ તમે ડેવલપરને આપી શકો કે નેક્સ્ટ ટાઈમ જ્યારે એકચ્યુઅલી ડિઝાઇન કરવા જાય ત્યારે એ ચેન્જીસ થઈ જાય. હજુ પણ કદાચ એકચ્યુઅલ ડિઝાઇન કરીને ક્લાયન્ટે એમ કીધું હોય કે મારા સજેશન પછી મને એનું બેઝિક રફ વર્ક બતાવી દેવાનું છે, ફાઇનલ હજી એને અપ્રૂવ નથી કર્યું, તો તમારે અગેન યુ હેવ ટુ ગો ફોર ધ બિલ્ડ પ્રોટોટાઇપ, ધેન ધ ઇનિશિયલ ઇવેલ્યુએશન, ટેસ્ટિંગ એન્ડ ધેન રીવર્ક. ઓકે, તો અહીંયા કલેક્ટ સજેશન્સ જે છે એ તમે લઈ અને સજેશન્સ છે પાછા રીવર્કમાં જશે. રીવર્કમાં પ્રોટોટાઇપ પાછા ગેધર કરશે અને પછી એને બિલ્ડમાં આવશે અને ટેસ્ટિંગ માટે ફરીથી ઇવોલ્યુશનમાં જશે. ઓકે, ધેન નેક્સ્ટ વન,
રિફાઇનિંગ પ્રોટોટાઇપ. હવે પ્રોટોટાઇપમાં જે સજેશન્સ આપ્યા છે રાઈટ, એ સજેશન અહીંયા રિફાઇન થશે. ઇફ ધ યુઝર ઇઝ નોટ હેપી વિથ ધ કરંટ પ્રોટોટાઇપ, એનાલિસ્ટ નીડ ટુ રિફાઇન ધ પ્રોટોટાઇપ એકોર્ડિંગ ટુ ધ યુઝર્સ ફીડબેક એન્ડ સજેશન્સ. જેને સજેશન આપ્યા છે એને તમારે રિવર્કમાં આવ્યું. રિવર્ક એટલે રિફાઇનિંગ પ્રોટોટાઇપ. પ્રોટોટાઇપને તમે પાછા એ ફાઇન ટ્યુન કરશો અને એ પાછા એને ડિઝાઇન બિલ્ડમાં મૂકી દેશો અને એમાં પછી જે કાંઈ સજેશન્સ કે જે રિફાઇન કરવાનું છે એ પ્રમાણે નવું બિલ્ડ થશે. ઓકે, ધીસ ફેઝ વિલ નોટ કમ્પ્લીટ અન્ટિલ ઓલ ધ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈડ બાય ધ યુઝર્સ આર નોટ મેટ. જે બધી જ રિક્વાયરમેન્ટ, જે બધા જ રિક્વાયરમેન્ટ એને આપ્યા છે એ બધા જ પ્રોટોટાઇપમાં એડ થઈ ગયા છે કે નહીં, જો એ વસ્તુ યુઝર પાસે સુધી નથી મળતી અને યુઝરના સ્પેસિફિકેશન સાથે મેચ નથી થતું ત્યાં સુધી આ આખી સાયકલ, પ્રોટોટાઇપ સાયકલ જે છે એ કન્ટિન્યુઅસલી સાયકલ છે એ ફરતી રહેશે અને સાયકલ પ્રોસેસ થયા રાખશે. Once the user is satisfied with the developed prototype, a final system is go through iterative SDLC stages based on the approved final prototype. જેવું એ ફાઇનલ કહી દેશે, સેટિસ્ફાય થઈ જશે એટલે ત્યાંથી એ પ્રોટોટાઇપ સાયકલ છે એ સ્ટોપ થઈ જશે. ઓકે, અને એ પ્રોટોટાઇપ સાયકલ જે છે એ પછી જે છે એ સાયકલને તમે નેક્સ્ટ ઇટરેટિવ ફેઝિસમાં લઈ જઈ શકો. એ ઇટરેટિવ ફેઝિસ છે એ કયા ફેઝિસ છે એ વસ્તુ આપણે અગેન ફિગરમાં જોઈ લઈએ, જે આપણે આગળના ફિગરમાં લીધું હતું એ થર્ડ ફિગરમાં. ઓકે, સી ધીસ વન, ગેધરિંગ કર્યું, ક્વિક ડિઝાઇન કર્યું, બિલ્ડ કર્યું, ઇવોલ્યુએશન કર્યું અને રિફાઇન કરીને ક્વિક ડિઝાઇન કર્યું. ઓકે, ક્વિક ડિઝાઇન કર્યું, અગેન રીવર્ક કર્યું, બિલ્ડ પ્રોટોટાઇપ બિલ્ડ કર્યા, એનું ઇવોલ્યુએશન કસ્ટમર પાસે ચેક કરાવ્યું રાઈટ, અને એ ચેક કર્યા અને ફાઇન ટ્યુન કર્યું. હવે 2 વખત 3 વખત એ આખું સાયકલ ફરી ગઈ. હવે અહીંયા ઇવોલ્યુએશન જ્યારે આવશે ત્યારે કસ્ટમર ફાઇનલી રીવર્ક કરી અને ફાઇનલાઇઝ જ્યારે થશે ત્યારે કસ્ટમર એને સેટિસ્ફાય થઈ ગયું છે તો એ કસ્ટમર છે એક્સેપ્ટેડ બાય ધ ફાઇન ટ્યુન પ્રોટોટાઇપ, દેટ ઇઝ કોલ્ડ ફાઇન ટ્યુન પ્રોટોટાઇપ, કે જે ફાઇનલી યુઝર્સ થ્રુ એક્સેપ્ટ થઈ ગયું છે એ એક્સેપ્ટેડ બાય કસ્ટમર. હા, કે આવી બેઝિક ડિઝાઇન મને જોઈએ છે. પછી ફાઇનલ ડિઝાઇન ફેઝમાં આવશે, દેટ આર ધ ફાઇનલ ડિઝાઇન ઓફ ધ SDLC લાઈફ સાયકલ ફેઝ, અને દેટ ઇઝ ધ ઇટરેટિવ ફેઝ. એ પણ ઇટરેટિવ થશે. ફાઇનલ ડિઝાઇન થઈ ગયું, એનું કોડિંગ થશે, ટેસ્ટિંગ થશે, મેન્ટેનન્સ થશે. અગેન ડિઝાઇનમાં કાંઈ ચેન્જીસ આવશે તો એ ડિઝાઇન પાછું ઇટરેટિવલી એમાં ચેન્જ આવશે. સેમ વે એ જ અહીંયા તમે જે મેં આગળ એક્ઝામ્પલ આપ્યું કે તમે એક પિરામિડનો પ્રોગ્રામ કરો છો તો પેલી ફર્સ્ટ રો ડિઝાઇન થઈ ગઈ, એનું કોડિંગ થઈ ગયું, ટેસ્ટિંગ થઈ ગયું, મેન્ટેન જો કરવાનું છે તો ઓકે, અધરવાઇઝ નેક્સ્ટ ફેઝમાં ડિઝાઇન કરો, નેક્સ્ટ લાઇન નેક્સ્ટ રો ડિઝાઇન કરો, એનું કોડિંગ કરો, ટેસ્ટિંગ કરો, મેન્ટેનન્સ જો કાંઈ છે, ચેન્જીસ આવે છે, આડા ડિજિટ્સ દેખાય છે તો તમે અગેન એનું ડિઝાઇન કરો, કોડ કરો, ઇમ્પ્લિમેન્ટ કરો અને કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ઇટરેટિવલી વર્ક થશે. whenever it is finally worked and it is fine tuned with the custom as per the customer expectations, then and then you can deploy the product to customer. પછી જ તમે કસ્ટમરને ડિપ્લોય કરી શકો, ત્યાં સુધી એ કન્ટિન્યુઅસ વર્ક ચાલશે. ઓકે, તો દેટ વી હેવ સીન ઇન ધીસ that in slide that phases of iterations માં ચાર ફેઝિસ આપણે જોયા, ક્વિક ડિઝાઇન, બિલ્ડ પ્રોટોટાઇપ, આ બધા ઇનિશિયલ ઇવોલ્યુએશન ઓફ યુઝર ઇવોલ્યુએશન એન્ડ ધ ફાઇનલ રિફાઇનિંગ પ્રોટોટાઇપ. આ ચાર ફેઝિસ છે એ પ્રોટોટાઇપના ફેઝિસ છે. નેક્સ્ટ જે ફેઝિસ છે એ તો SDLCના જ છે અને એ SDLCના ફેઝિસ પ્રમાણે જ એમાં ડેવલપમેન્ટ થશે. એટલે આપણે જ્યારે પ્રોટોટાઇપ એક્સપ્લેન કરીએ છીએ ત્યારે SDLCના જે ઇટરેટિવ મોડલના ફેઝિસ છે એ એક્સપ્લેન નથી કરતા. Okay, and then next we will go with types of prototype. There are 2 types of prototype that will be in next continuous session. Okay, so keep watching that session in the next unit 1 lecture 5 lecture 6 continue session. Okay, so till that take refreshment and go to the next session.